બહુ મસ્ત નજારો છે. વરસાદના છાંટા ચાલુ છે. ઘડીક મસ્ત વાતાવરણ છે. પેલી તો અત્યારે 6 વાગી ગયા છે ને આબુ ભીનું છે. હેલો યુટ્યુબ તો ફરી વાર એક નવા લોકની અંદર તમારું સ્વાગત છે. તો જેમાં જય ભવાનાથ અને જય મહાકાળીમાં. તો કોઈ ખોટું નહીં લગાડતા મિત્રો, એ બંધો કોઈ ખોટું નહીં લગાડતા ભાઈ. એમાંથી સાંજે મને હોવાઈ ગયું 12 વાગ્યા પછી કીર્તન ચાલુ છે. એટલે મને હોવાઈ ગયું એટલે કોઈ ખોટું નહીં લગાડતા. ભૂલ થઈ ગઈ તો માફ કરી દેજો. હોવાઈ ગયું એના કારણે આપણે જો વ્લોગ શૂટ કરી ન લીધો, વ્લોગ શૂટ કરી ન એકા હોવાઈ ગયું ને કીર્તન 12 વાગ્યા પછી જ ચાલુ છે. 12 વાગ્યા પછી ચાલુ છે. એમાં મને હોવાઈ ગયું એટલે કોઈ ભાઈઓ ખોટું નહીં લગાડતા. ભૂલ થઈ ગઈ તો માફ કરી દેજો. અત્યારનો નજારો તો કેટલો મસ્ત નજારો છે. બહુ મસ્ત નજારો છે. તેનો નજારો એક નંબર છે. માફ કરી દેજો. મેં તમને કીધું ઓલા બ્લોગમાં કીધેલું છે. હું કીર્તનનો વ્લોગ બનાવીને મૂકી એટલે તો અત્યારે હું તમને કહી દઉં બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. એટલે તો અત્યારે તો કહું તમને, કારણ કે આપણને હોવાઈ ગયું બધું એડિટિંગને એમાં થાકી ગયો એટલે હોઈ ગયો પહેલાં 11 વાગ્યા તો હોવાઈ ગયું. ફોને એમને સારું હતું, સારું મૂકીને હોવાઈ ગયું. એટલે કોઈને ખોટું લાગે તો માફ કરી દેજો. હોવાઈ ગયું એમાં હું શું કરું. એટલે કીર્તનનો વ્લોગ શૂટ ન કરી શકો ભાઈ. ફાઇનલી અત્યારે 10 વાગી ગયા છે. વરસાદના છાંટા ચાલુ રહે. ઘડીક પહેલાં થોડો ફૂલ વરસાદ આવતો, થોડા વરસાદના છાંટા ચાલુ રહે. વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ તો એ ઘડીક પહેલાં વરસાદ ફૂલ આવતો હતો. પલ્લી જલુસ એટલે બધું પલ્લી જલુસ છે. ઘડીક પહેલાં ફૂલ વરસાદ આવતો હો. વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે. ચોખ્ખું કેટલું મસ્ત વાતાવરણ છે. અત્યારનું વાતાવરણ એ બહુ મસ્ત છે ને. અત્યારે વરસાદ આવી ગયો છે. ઘડીક પહેલા વરસાદ આવી ગયો. બહુ પાણી 10 મિનિટ જેવું છું છે. 10 મિનિટ પહેલા વરસાદ આવી ગયો. વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ. અત્યારનું વાતાવરણ એ બહુ મસ્ત અને થોડા વરસાદના છાંટા આવે છે. એ તો અત્યારે 2 વાગી જાય. થોડા વરસાદ ચાલુ છે અત્યારે. બહુ શનિ પણ થોડા છાંટા ચાલુ. આજ ખડમાં દવા સાઈટી ખડ ઓલું તો પીળું પડી ગયું. ફૂલડામાં તો દવા ને સાઈટી, આપણે ફૂલડામાં ને સાઈટી એટલે ખડમાં દવા સાઈટી. ઘણું ખડ બળી ગયું ને. વાતાવરણ તો કેટલું મસ્ત વાતાવરણ છે. પવન આવે છે. કેટલું મસ્ત વાતાવરણ છે. થોડા વરસાદના છાંટા આવે. વાતાવરણ એ બહુ મસ્ત વાતાવરણ છે. સમરૂખડી છે. હા સમરૂખ નથી કે 4 પાકેલું ખવાઈ જાય. પાકેલું નહીં. અહીંયા 2 છે કે અહીંયા અત્યારે સમરૂખ કે પાકેલું નહીં. સીપુડી કેટલું મસ્ત વાતાવરણ છે. અત્યારનું વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે. એક નંબર વાતાવરણ. મસ્ત વાતાવરણ. થોડા વરસાદના છાંટા આવે છે. મોલ્લોય બોલે છે. વરસાદના છાંટા અત્યારે થોડા આવે છે. વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ. એકદમ સાફ વાતાવરણ. એક નંબર. વાદળા થઈ ગયા. બહુ મસ્ત વાતાવરણ છે. અત્યારે 4:30 થઈ ગયા. વરસાદના છાંટા ચાલુ છે. 4:30 વધારે વરસાદના છાંટા ચાલુ છે. થોડો વધી ગયો છે. પહેલાં થોડો ઓછો હતો, હમણાં થોડોક વધી ગયો છે. વરસાદના છાંટા ચાલુ થઈ ગયા. છાંટા ચાલુ જ છે. વાતાવરણ મસ્ત. વાતાવરણ એ બહુ મસ્ત છે ને. વરસાદના છાંટા ચાલુ હોય અત્યારમાં.
બેઠા વાયર ઉપર વાતાવરણ એક નંબર વાતાવરણ ચોમાસાનું વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે ચોમાસાનું એકલો વરસાદ અમારી ફોનમાં 7 GB ન હોય ઇન્સ્ટાગ્રામમાં નેટ એ પૂરું થઈ જાય 2 GB નેટ આવે એ પૂરું થઈ જાય 5G એરટેલનું સિમ કાર્ડ તો એમાં 5G નેટ તો આવે પણ રિચાર્જ પૂરું થઈ ગયેલું હોય આપણે મહિનો થઈ ગયું એનું સિમ કાર્ડ લીધું કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું મસ્ત વાતાવરણ છે રિચાર્જ પૂરું થઈ ગયેલું છે અગર તો અનલિમિટેડ નેટ આવે તો એટલું વાપરવું પણ હવે વીઆઈના સિમમાં તો ન આવતું એરટેલના સિમમાં કરાવવાનું છે પણ વીઆઈનું સિમમાં રિચાર્જ પૂરું થાય પછી એરટેલના સિમમાં આપણે કરાવીશું ચાલો એરટેલના સિમમાં એની રિચાર્જ થાય તો વરસાદ આવે પવન છે મસ્ત વાતાવરણ એક નંબર મોલ્લો બોલ બોલા પણ મોલ્લો છે ખાવા આઈન છે બોલો વડલો હે ને વડલો ના મોલ્લો હે ખાલી એક મોલ્લો બોલે ને એટલે એને 2-3 બીજા હતા મોલ્લા બોલે એ અહીંયા ખાલી એક મોલ્લો બોલ્યો ને તો બીજા 2 મોલ્લે બોલે એટલે 3 મોલ્લા બોલે આમાં એક મોલ્લો બોલે એટલે બીજા મોલ્લા બોલે વરસાદના સાટા ચાલુ છે બહુ મસ્ત વાતાવરણ છે એક નંબર વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે ને વરસાદના સાટા ચાલુ છે પેલું મસ્ત વાતાવરણ છે ને આવો વરસાદ આવે છે તો આપણે ઘરે વ્યા જઈએ કારણ કે વરસાદ આવે છે ખોટું બલવું ને વરસાદ નથી ઘરે વ્યા જઈએ આપણે અત્યારે 6 વાગી ગયા વરસાદ થઈ ગયો છે થોડા સાટા આવતા વરસાદના સાટા રહી ગયા છે તાબે પર સીડ્યો એ તાબુ પીનું છે હા પીનું છે વાતાવરણ કેટલું મસ્ત તાપે આપણે તો આમાં આપણને ઝૂમ કરીએ ને ફાટવા રેળાઈ જાય વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ વાતાવરણ ઝાખો બતાવીને ખાંભા જેવું આપણો આમ ટાવર છે બધા સિમનો ટાવર છે આવા નજારાના તાબાઈ પર સીડ્યા તો પડી આપણે તાબાઈ પર બેસીને ઇન્સ્ટાગ્રામ ઘૂમડીએ તાબાઈ ઘડી ઇન્સ્ટાગ્રામ આપણે ઘૂમડીએ તાબાઈ પર પિક્ચર તો 7:30 આપણે વાળું કરવા જવાનું છે બાકી વાળું કરવા જવાનું છે એડિટિંગ ને એવું બાકી છે એડિટિંગ ને એવું બધું કરીને પછી આપણે વાળું કરવા જવાનું છે તો આજનો વ્લોગ એટલે લગનથી મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી કાલે નવા વ્લોગની અંદર કાલે આગળ બધાને બાય બાય